નમસ્કાર મિત્રો, હું ભટલ્પેશ એઆઈથી કોન્ટેન્ટ બનાવવાના આ વિડીયોમાં આપ સૌનું સ્વાગત કરું છું. દોસ્તો, આ પહેલાં મેં ગૂગલ ફોર્મ બનાવવાનો એક ટ્યુટોરિયલ મૂક્યો હતો. એની અંદર ગૂગલ આપણે ક્વિઝ ફોર્મ બનાવ્યું હતું અને આજે આપણે ગૂગલ ફોર્મ જ એઆઈથી બનાવવાના છે, પણ આપણે ઇન્ફોર્મેશન ફોર્મ બનાવીશું. કોઈ ડેટા કલેક્ટ કરવા માટેનું ઇન્ફોર્મેશન ફોર્મ બનાવીશું, અથવા આપણે એને ઓપિનિયન ફોર્મ પણ કહી શકીએ, અથવા તો ફીડબેક ફોર્મ પણ કહી શકીએ. અને આ ફોર્મ પણ આપણે એઆઈની મદદથી જ બનાવવાના છે. કોઈપણ જાતનું ટાઈપિંગ નહીં કરવું પડે, સીધું જ ફોર્મ બની જશે અને એને કસ્ટમાઇઝ પણ કરી શકાશે. ચાલો જોઈએ કેવી રીતે બનાવી શકાય. આ માટે આપણે સૌથી પહેલાં ગૂગલ વેબ બ્રાઉઝર ઓપન કરીશું અને એની અંદર હું લખીશ ચેટજીપીટી. આપણે ચેટજીપીટીની મદદ લેવાના છે. ચેટજીપીટીને ઓપન કરીએ છીએ. હવે ચેટજીપીટીની અંદર હું કમાન્ડ આપીશ અથવા તો પ્રોમ્પ્ટ લખીશ અને એને સૂચના આપું છું અથવા તો પ્રોમ્પ્ટ લખું છું જનરેટ. તમે ગુજરાતીમાં પણ સૂચના આપી શકો છો. જનરેટ સ્ટુડન્ટ ઇન્ફોર્મેશન ફોર્મ ફોર સ્કૂલ. હું સ્કૂલ માટે એક ઇન્ફોર્મેશન ફોર્મ બનાવવા માગું છું અને એનો પર્પઝ છે મારો સ્ટુડન્ટ ડેટા પર્પઝ, એટલે કે બધા સ્ટુડન્ટના ડેટા હું કલેક્ટ કરવા માગું છું. એ પર્પઝથી એક ફોર્મ બનાવવા માગું છું. અને હવે અહીંથી હું સબમિટ આપવાનો છું એને. એટલે સ્ટુડન્ટ ઇન્ફોર્મેશન ફોર્મ જે છે તૈયાર થયું છે. જો મિત્રો, આને આપણે કસ્ટમાઇઝ કરી શકીશું, એટલે કે ફેરફાર પણ કરી શકીશું. સ્ટુડન્ટ ઇન્ફોર્મેશન ફોર્મ ફોર ઓફિશિયલ સ્કૂલ રેકોર્ડ્સ, એટલે સ્કૂલના રેકોર્ડ માટે. સ્ટુડન્ટ બેઝિક ડિટેલ, નામ, જેન્ડર, ડેટ ઓફ બર્થ, એજ, આધાર નંબર, અપર આઈડી, રિલિજિયન, કાસ્ટ, આની આપણે જરૂર હોય છે જ. આ ઉપરાંત એકેડેમિક ડિટેલ્સ, સ્કૂલ નેમ, યુડાયસ કોડ, ક્લાસ, સેક્શન, રોલ નંબર, મીડિયમ, એકેડેમિક યર. અને હવે આપણે આગળ ચેક કરીએ. પેરેન્ટનું નામ ને વગેરે છે અને આગળ પણ ઘણી બધી ઇન્ફોર્મેશન છે. ખૂબ લાંબુ ફોર્મ છે. હવે આની અંદર મારે સ્ટુડન્ટનો ફોટો પણ એડ કરવો છે. હું લખું છું એડ એટ લાસ્ટ અપલોડ ફોટો ઓપ્શન. અપલોડ ફોટો એટલે મારે છેલ્લે ફોટો પણ વિદ્યાર્થીનો લઈ લેવો છે. આ રીતે તમે આધાર કાર્ડ કે આવા જે પણ ડોક્યુમેન્ટ હોય, જે રેશન કાર્ડ કે અન્ય જે પણ આવકનો દાખલો, એ પણ તમે લઈ શકો છો વિદ્યાર્થી પાસેથી. તો હું જોઉં છું કે ક્યાં આગળ અપલોડ ફોટો છે. જુઓ, અહીં ડિક્લેરેશન છે, અહીં અપલોડ ફોટો છે. જુઓ આર્યો. અને ફોટાની સાઇઝને પણ તમે કસ્ટમાઇઝ કરી શકો છો. અહીં 2 MB આપ્યું છે, 2 MB, 5 MB, 10 KB, તમને ઈચ્છા થાય એ કરી શકો છો. આમ આ ફોર્મ તૈયાર થઈ ગયું છે મિત્રો. અને મેં તમને કહ્યું એ પ્રમાણે તમે ફેરફાર પણ કરી શકો છો. આની અંદર કોઈ પણ જાતનો તમારે ઈચ્છા થાય ફેરફાર કરી શકો છો કમાન્ડ આપીને. હવે આ ફોર્મ જે છે મારે ગૂગલ ફોર્મ બનાવવું છે. આ તો સાદું ફોર્મ બન્યું છે મિત્રો. મારે ગૂગલ ફોર્મ બનાવવું છે, એટલે હું લખું છું convert this form Google app script. થોડું મોટું ફોર્મ બનાવી દીધું છે મેં. તમે સરળ ફોર્મ પણ બનાવી શકો જરૂર અનુસાર. કન્વર્ટ ધીસ ફોર્મ ગૂગલ એપ સ્ક્રિપ્ટ ફોર્મ, એટલે હું ગૂગલ એપ સ્ક્રિપ્ટ મારે જોઈએ છે અને એ ગૂગલ એપ સ્ક્રિપ્ટ જે છે સીધું ગૂગલ ફોર્મ જનરેટ કરશે ભવિષ્યમાં. હવે હું સબમિટ કરું છું. જુઓ, એટલે એક કોડ બનશે. જાવા લેંગ્વેજમાં, જાવા સ્ક્રિપ્ટમાં એક કોડ બનશે. આ કોડની આપણે જરૂર પડશે. આ કોડમાં જરૂર પડે આપણે ફેરફારો પણ કરાવીશું એની જોડે જ. આપણને જાવા લેંગ્વેજ ના આવડતી હોય તો પણ. ફરી એકવાર કહું, તમે ગુજરાતીમાં પણ બનાવી શકો છો અને તમારાથી ગુજરાતીમાં ના બને તો જરૂરથી કોમેન્ટ કરજો. હું તમને આ જ રીતે ગુજરાતીમાં પણ બનાવવાનો ટ્યુટોરિયલ આપી દઈશ. હવે મારી જોડે સ્ક્રિપ્ટ તૈયાર છે મિત્રો. હવે આ સ્ક્રિપ્ટ જે છે એને હું, અથવા તો આ કોડ છે એને હું કોપી કરી લઉં છું.
એટલે અહીં કોપીડ થઈ ગયો છે જુઓ. હવે હું ફરી ગૂગલ વેબ બ્રાઉઝર ઓપન કરવાનું છું મિત્રો, અને ગૂગલ વેબ બ્રાઉઝરમાં જઈને ગૂગલ એપ્સમાં જઈશ. સ્ક્રોલ કરીને ગૂગલ ફોર્મ્સ શોધીશ. આ ફોર્મ્સ તમે ગૂગલ ડ્રાઈવમાં જઈને પણ આ ફોર્મ્સ પસંદ કરી શકો છો. હું ગૂગલ ફોર્મ્સ જે છે એ પસંદ કરું છું, એટલે ગૂગલ ફોર્મ ઓપન થઈ જશે મિત્રો. અહીંથી હું એક નવું ફોર્મ પસંદ કરું છું, બ્લેન્ક ફોર્મને લઈ લઉં છું. આ નવું ફોર્મ ખુલી ગયું છે મિત્રો. હવે આ ફોર્મ જે અનટાઇટલ ફોર્મ છે, નવું ફોર્મ છે, એમાં પબ્લિશ લખ્યું છે જુઓ. એની બરાબર બાજુમાં 3 ડોટ છે, એને આપણે મોર કહીએ છીએ, એટલે કે વધારાના ઓપ્શન આની અંદર છે. હું આની પર ક્લિક કરવાનો છું. અહીંથી હું શોધવાનો છું એપ સ્ક્રિપ્ટ, એટલે કે એપ્લિકેશનની સ્ક્રિપ્ટ છે. હું આની પર ક્લિક કરીશ એટલે એપ સ્ક્રિપ્ટ જે છે એ લોડ થઈ રહી છે જુઓ મિત્રો. હવે આગળ 4-5 લીટી લખેલી આવશે. હા, આવી ગઈ છે. તો હું આને પસંદ કરીને ડિલીટ કરી દઈશ, બ્લેન્ક કરી દઈશ, અને અહીંયા એક નંબર લખેલો રહેશે. હવે આ જે બ્લિંકિંગ થાય છે કર્સર, ત્યાં આગળ એક વખત ક્લિક કરીશ અને Ctrl+V પ્રેસ કરીશ, એટલે આખી સ્ક્રિપ્ટ જે છે અહીંયા પેસ્ટ થઈ ગઈ છે મિત્રો. સ્ક્રિપ્ટ પેસ્ટ થઈ ગયા પછી આપણે શું કરવાનું છે, તો અહીંથી આ સ્ક્રિપ્ટને સેવ કરવાની છે મિત્રો ગૂગલ ડ્રાઈવની અંદર. તો હું સેવ પર ક્લિક કરવાનો છું. 2 થી 3 સેકન્ડમાં સેવ થઈ જશે, અને સેવ થઈ ગયા પછી તમારે આ સ્ક્રિપ્ટને રન કરાવવાની છે. એરર આવી શકે છે, અને રિવ્યૂ કરવાનું છે, પરમિશનને રિવ્યૂ કરવાની છે. તમારે રિવ્યૂ પરમિશન પર ક્લિક કરવાનું છે. તમારું મેલ આઈડી છે એની પર ક્લિક કરવાનું છે, અને નીચેથી કન્ટિન્યુ કરવાનું છે. હવે એક્ઝિક્યુશન થશે અને એરર આવી છે જુઓ. આવી એરર આવે તો ચિંતા નથી કરવાની. આ એરરને તમારે કોપી કરવાની છે. આ એરરને, આવી એરર આવી શકે છે, એટલે કોડિંગમાં કંઈ પ્રશ્ન છે નાનો મોટો. ફરી હું ચેટ જીપીટી જે છે એના આસ્ક એનીથિંગ લખ્યું છે એ ચેટ જીપીટીના સર્ચ બારની અંદર હું Ctrl+V કરવાનો છું આ એરરને, અને પેસ્ટ કરવાનો છું. એટલે એ શોધી નાખશે કે શું ભૂલ છે, અને આ ભૂલના કારણે આવું થયું છે. અને હવે ફૂલ્લી કરેક્ટેડ ટેસ્ટેડ ગૂગલ એપ સ્ક્રિપ્ટ, એટલે નવી એપ સ્ક્રિપ્ટ આપણને આપી દીધી છે, જે એરર છે એને દૂર કરીને તમે મેન્યુઅલ કોડ જનરેટ કરો તો પણ આવું થઈ શકે છે. ઘણી બધી ભૂલો આવી શકે છે, તો એ જે કોડ છે રન નહીં થાય મિત્રો. આ કોડ જે છે એ કમ્પ્લીટ જનરેટ થઈ ગયા પછી ફરી પાછો આ કોડને કોપી કરવાનો છે. ફરી પાછું એપ સ્ક્રિપ્ટમાં જવાનું છે. ફરી આ આખું પસંદ કરવાનું છે, બધું ડિલીટ કરી દેવાનું છે. ફરી જે નવી કોપી કરી છે એ સ્ક્રિપ્ટ પેસ્ટ કરી દેવાની છે, સેવ કરવાની છે. સેવ થઈ ગયા પછી રન કરવાની છે. એક્ઝિક્યુશન સ્ટાર્ટેડ થયું જુઓ મિત્રો. એક્ઝિક્યુશન થતાં 5-7 સેકન્ડ થઈ શકે છે. અહીંયા આગળ જુઓ નોટિસ આવી છે એક્ઝિક્યુશન કમ્પ્લીટેડ, એટલે આ ફોર્મ બની ગયું છે મિત્રો. હવે આપણે આને બંધ કરી દેવાનું છે, અને ફરી પાછા આપણે ગૂગલ ફોર્મ્સમાં જવાનું છે. અને અહીંયા આગળ તમે જુઓ સ્ટુડન્ટ ઇન્ફોર્મેશન ફોર્મ એક બનેલું તૈયાર છે. હું એને ઓપન કરવાનો છું. તો સ્ટુડન્ટ ઇન્ફોર્મેશન ફોર્મ આપણું રેડી છે મિત્રો. ફરી એકવાર કહું, તમે આને એડિટ કરી શકો છો. સ્ટુડન્ટ ફૂલ નેમ ફરજિયાત પ્રશ્ન છે. જેન્ડર મેલ, ફિમેલ, અધર, ડેટ ઓફ બર્થ અહીંથી આપણે તમારે સિલેક્ટ કરવાની છે. અહીંથી વ્યૂ કરશો એટલે પબ્લિશ કરીને. આધાર નંબર, એને વેલિડેટ પણ કરી શકો છો. અપાર આઈડી, સ્કૂલ નેમ, યુડાયસ કોડ, ક્લાસ તમે આને એડિટ કરી શકો છો. ક્લાસ અને સ્ટાન્ડર્ડ લખ્યું છે, તો હું સ્ટાન્ડર્ડ અને ક્લાસ તમે જે કરવું હોય કરી શકો છો. આગળ સ્ટાન્ડર્ડ લાઈને પાછળ ક્લાસ કરી શકો છો. અને હવે અહીંયા આગળ અપલોડ ફોટો છે જુઓ. તો આ પ્રશ્ન છે, તો અપલોડ સ્ટુડન્ટ ફોટો. તો આ શોર્ટ આન્સર ટાઈપનો ક્વેશ્ચન છે, હું એને બદલી નાખું છું અને ફાઇલ અપલોડ ટાઈપનો પ્રશ્ન કરી દઉં છું અને કન્ટિન્યુ કરું છું. આને પણ કસ્ટમાઇઝ કરી શકો છો. અહીંયા 10 MB છે એક ફોટો, એની જગ્યાએ હું 1 MB કરી દઉં છું. અને ચોક્કસ પ્રકારની જ ફાઇલ લેવી હોય તો હું આને એલાવ કરી દઉં છું. અને મારે માની લો કે ઇમેજ જ જોઈએ છે, ફોટો છે એટલે, તો ઇમેજ ઉપર ક્લિક કરી દઉં છું. એટલે આ બધા ફેરફારો થઈ ગયા છે મિત્રો. અને બાકીનું તમને ખબર જ છે કે ફરજિયાત પ્રશ્નો હોય તો ફરજિયાત કરી દેવાના, અને વગેરે વગેરે. અને હવે આટલું કર્યા પછી માની લો કે આપણે જે જરૂર છે બધું થઈ ગયું છે, કસ્ટમાઇઝ કરી દીધું છે, એડિટ કરી દીધું છે, અને હવે ફોર્મને આપણે પબ્લિશ કરી દેવાનું છે અને સેવ કરી દેવાનું છે.
તો મિત્રો ફોર્મ જે છે પબ્લિશ થઈ ગયું છે. હવે આપણે એને ખોલીને જોઈ પણ શકીએ છીએ. જુઓ આ રીતે. તો સ્ટુડન્ટ ઇન્ફોર્મેશન ફોર્મ રેડી થઈ ગયું છે. જુઓ મિત્રો, તમે આ સૂચનાઓ વગેરે વગેરેને કસ્ટમાઇઝ કરી શકો છો અને આપણું ગૂગલ ફોર્મ જે છે મિત્રો રેડી થઈ ગયું છે. તો તમે આ રીતે મિત્રો એઆઈની મદદથી ગૂગલ ફીડબેક ફોર્મ બનાવી શકો છો.